એ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ પણ ગુજરાત પોલીસ તરફથી ખૂબ કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફક્ત ચાલુ વર્ષની વાત કરીએ તો ગુજસી ટોક હેઠળ ગુજરાત રાજ્યમાં આશરે 22 થી પણ વધુ કેસો દાખલ થયા છે. આરોપીઓની સંખ્યા તે મારે નથી, પણ દરેક ગુજસી ટોકના કેસમાં 5 થી 6 થી 7 આરોપીઓ પણ હોય, એટલે 100 થી 125 જેવા આરોપીઓ પણ ગુજસી ટોકના અંદર આપણે એને અરેસ્ટ કરી છે. પછી જે નાર્કોટિક્સની જે બધી છે, કેફી દ્રવ્યોની જે બાબત છે, એમાં પણ ગુજરાત પોલીસની કામગીરી ખૂબ સારી રહી છે. આપ જાણો છો કે આપણે કોસ્ટલ સ્ટેટ હોવાના કારણે કોસ્ટલ રિજન્સમાં પણ આ પ્રકારની બધી પણ આપણે જોવા મળતી હોય છે. એટલે ગુજરાત રાજ્યની અલગ અલગ એકમો નાર્કોટિક્સના પણ ઘણા બધા કેસો કરતા હોય છે. ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે નાર્કોટિક્સની સંખ્યા જે આપણે વ્યવસ્થિત શોધી કાઢી છે એની સંખ્યા પણ ખૂબ વધારે છે. પણ જે રીતે અસામાજિક તત્વો જે હોય, આ બધા જાણો છો, જેના પાસા કહીએ છીએ, એ જેમ પાસા થાય છે અસામાજિક તત્વો વિરુદ્ધમાં, એ જ રીતે જે નાર્કો ઓફેન્ડર્સ છે, જે નાર્કોટિક્સ ગુનાના આરોપીઓ છે, એના વિરુદ્ધ માટે પણ એક કાયદો છે. એ કાયદો છે પીટ એનડીપીએસ, પ્રિવેન્શન ઓફ ઇલીગલ ટ્રાફિક ઇન એનડીપીએસ. એટલે પીટ એનડીપીએસ પર ડિટેન્શનનું એક જોગવાઈ છે. ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં આશરે 50 કેસો પીટ એનડીપીએસ ડિટેન્શનના કરવામાં આવી છે, જે અગાઉના વર્ષો કરતા ખૂબ વધારે છે. એટલે નાર્કોટિક્સની બદીને અટકાવવા માટે આ પ્રિવેન્ટિવ ડિટેન્શનનું જે જોગવાઈ છે, એનો પણ ભરપૂર ઉપયોગ ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી કરવામાં આવી રહી છે. 50 કેસો તો આપણે ચાલુ વર્ષમાં જ કરી નાખ્યું છે. એટલે એકંદરે આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે ચર્ચાઓ થઈ, ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં અલગ અલગ વિષયો પર જે કામગીરી થઈ એની જે સમીક્ષા કરવામાં આવી, ગુજરાત પોલીસના વડા તરીકે હું દરેક પોલીસ કમિશનરને દરેક રેન્જને મેં અભિનંદન આપી છે. તાજેતરમાં આપ જાણો છો કે નવરાત્રીનો મહોત્સવ, દશેરાનું, અત્યારે દીપાવલી આવી રહ્યા છે, એના ખડે પગે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, ઠેઠ સિનિયર પોલીસ અધિકારીઓ, પોલીસ કમિશનર્સ, રેન્જ એસપી, બધાએ લેટ નાઇટ સુધી આ ગરબાનું આખું જે આયોજન થયું, એ ગરબાનું આયોજન શાંતિની રીતે પૂર્ણ થાય એના માટે ગુજરાત પોલીસે જે સફળતા પ્રાપ્ત કરી છે, એ ખરેખર ગુજરાત પોલીસના વડા તરીકે હું ગુજરાત પોલીસના દરેક અધિકારી, દરેક કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સારી એક કામગીરી આ તરફથી થઈ રહી છે. અને અત્યારે દીપાવલી માટે પણ આપણે તમામ તૈયારીઓ છે. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું દરેક વ્યક્તિને, ગુજરાત રાજ્યના દરેક સમાજના દરેક વ્યક્તિને હું આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાત પોલીસ આપણી સુરક્ષા, આપણી સલામતી માટે તત્પર છે, તૈયાર છે અને સંપૂર્ણ પ્રયત્ન અને મહેનત કરી રહ્યા છે.